સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે ટેટ પરીક્ષાના ફરજિયાત અમલ સામે શિક્ષકોના ઉગ્ર ધરણા। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010 પૂર્વે નિમણૂક પામેલા શિક્ષકો માટે ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવાના ફરજિયાત આદેશ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રતિક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગના આ નવા પરિપત્રને લઈ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોમાં ઘેરી નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા। આંદોલનકારી શિક્ષકોની મુખ્ય દલીલ છે કે જેઓ છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી શિક્ષણ કાર્યમાં સક્રિય છે અને બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવે છે, તેમના માટે ફરીથી યોગ્યતા કસોટી ફરજિયાત બનાવવી એ સીધી રીતે તેમના સ્વાભિમાન અને ગૌરવને ઠેસ પહોંચાડનારો નિર્ણય છે। સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ પ્રકારનો તગલખી નિર્ણય વરિષ્ઠ શિક્ષકોના મનોબળને તોડવાનું કામ કરી રહ્યો છે। શિક્ષક સંગઠનોએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રાજ્ય સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે। તેઓએ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી સરકાર ટેટની પરીક્ષાનો આ વિવાદાસ્પદ નિર્ણય પરત નહીં ખેંચે ને પરિપત્ર રદ નહીં કરે ત્યાં સુધી આ લડત અવિરતપણે ચાલુ રહેશે। આગામી દિવસોમાં જો કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો આ આંદોલનને વધુ સઘન બનાવી અને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે। 23 ઓગસ્ટ 2010 પછી જે નિયમ બનાવ્યો હતો કે ટેટની પરીક્ષા હોય તો જ એ શિક્ષક તરીકે રહે, પણ હમણાં 1 સપ્ટેમ્બર 2025થી સુપ્રીમ કોર્ટે તમિલનાડુના એક ચુકાદાને લઈને એવું કહ્યું કે હવે આ દક્ષતા કસોટી દરેક શિક્ષકને આપવી પડશે, જે ગમે ત્યારે લાગ્યા હોય એટલે પછીના પણ। એટલે અમારે હવે જે ટેટની પરીક્ષા નથી આપી એવા શિક્ષકોએ ઉચ્ચતર પગાર ધોરણ માટે પણ ટેટની પરીક્ષા પાસ આપી, એટલે શિક્ષક દક્ષતા કસોટી, એટલે શિક્ષક તરીકે રહેવું હોય તો અમારે ટેટની પરીક્ષા પાસ કરવી પડશે। તો અમારા ઘણા બધા શિક્ષકોની, મોટાભાગના શિક્ષકોની એવી માગણી છે કે અમે જ્યારે નોકરી લાગ્યા ત્યારે ટેટ જેવી કોઈ વસ્તુ હતી નહીં, પણ હવે સરકાર એ અમારી દક્ષતા લેવા માગે છે કે તમે દક્ષતા કસોટી, તો એના એ વિરોધમાં શિક્ષકો ભેગા થયા હતા, ધરણા કરી અને આવેદનપત્ર આપવા માગતા હતા કે કોઈ પણ પરિપત્ર હોય એ ક્યારેય પાછલી અસરથી કોઈ દિવસ લાગુ નહીં। આ પહેલો એવો પરિપત્ર છે કે જે પાછળની તારીખથી અસર લાગે છે। ટેટની પરીક્ષા આપવાથી શું ફાયદો છે ને નુકસાન પણ શું? ટેટની પરીક્ષા આપવાથી કોઈ ફાયદો નથી। જે ટેટની પરીક્ષામાં જે અમે ભણાવીએ છીએ જ કન્ટેન્ટ આવે છે, પણ અહીં અમારા સ્વાભિમાનનો છે। જ્યારે કોઈ પરિપત્ર પાછલી તારીખમાંથી અમલ ના થતો તો આ એક પરિપત્ર શા માટે લાગુ કરવો માટે? આના પછી એવા ઘણા પરિપત્રો આવી શકે છે, પણ સરકારને અમારી દક્ષતા એટલે અમારા સ્વાભિમાન માટે અમારે એનો વિરોધ કરવાનો છે। સરકારની પાસે જે તમારી શું માંગણી છે હાલ, અને સરકાર તમારી માંગણી નહીં મંજૂર કરે તો શું કરશે? અમારી સરકારને એવું કહેવા માંગીએ કે સુપ્રીમ કોર્ટનો આ આદેશ છે, તો એ સુપ્રીમ કોર્ટના આદેશના એમાં એક નવો અધ્યાય બહાર પાડી અને અમને એમાંથી મુક્તિ અપાવવા માટેનો નવો કાયદો બનાવે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ એક અમારું જે છે કે અમે જ્યારે તમે જે માગી ક્વોલિફિકેશન આપી દીધી, હવે કંઈ બી હોય તો એની ટ્રેનિંગ હોય, કોઈની પરીક્ષા ના હોય, કોઈ વસ્તુની નવો પ્રવાહ આવે તો નવી અમે ટ્રેનિંગ, પણ આ અમારા માટે આ પ્રવાહ પરીક્ષાનું કહે છે। તો અમે સરકારને વિનંતી કરીએ કે નવા નિયમો લાવે સંસદમાં ચોમાસું આ બજેટમાં અને અમારો આ કાયદો કરીને એને રદ કરાવે। સરકાર તમારી વિનંતી નહીં માને તો શું આગળની કાર્યવાહી? એ અમારું ઉપર અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત લેવલે અને કેન્દ્ર લેવલે જે નિર્ણય કરશે તે અમે દરેક શિક્ષકો સર્વમાન્ય રહેશે।